સમાચાર જોઈએ વિસ્તારથી। ખ્યાતિકાંડમાં પીએમજય યોજના હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે। આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। જો કે આ કડક કાર્યવાહી વચ્ચે ઇમરજન્સી કેસમાં કેટલાક દર્દીઓને તાત્કાલિક એપ્રુવલ ન મળતું હોવાની વિગતો સામે આવી છે। ત્યારે સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ આવા દર્દીઓની યાદી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આ યોજનાનો થતો દુરુપયોગ રોકવાની વાત કરી છે, પરંતુ જે દર્દી સાચા છે તેઓને તાત્કાલિક એપ્રુવલ મળે તે માટે રજૂઆત કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર મળી રહે તેના માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલમાં લાવવામાં આવી છે। એક દર્દીને 10 લાખ રૂપિયા સુધીની સારવાર કરવાની કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળતી હોય છે। ખાનગી હોસ્પિટલમાં જ્યારે સારવાર માટે જાય છે ત્યારે આયુષ્યમાન કાર્ડ હોવાને કારણે દર્દી માનસિક રીતે સહજ થઈ સારવાર લેવા પહોંચી જાય છે। છેલ્લા કેટલાક દિવસથી શહેરની જાણીતી હોસ્પિટલોમાં સારવાર માટે ગયેલા દર્દીઓના આયુષ્યમાન કાર્ડની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી રહી નથી। ઘણા દર્દીઓ આ પણ છે કે જેઓ સારવાર લેવા પહોંચી ગયા પરંતુ ત્યાં તેમનો કાર્ડ એપ્રુવ થયું ન હતું, તેને કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કેટલાક હોસ્પિટલમાં હવે એ પ્રકારનું લખાણ લખાવી લે છે કે આયુષ્યમાન કાર્ડ જો એપ્રુવલ ન થાય તો તમારે સારવારનો તમામ ખર્ચ આપવો પડશે। હોસ્પિટલના સંચાલકો પણ આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ ન આવતા હોવાને કારણે લખાણ લેતા થઈ ગયા છે। આયુષ્યમાન કાર્ડની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે 10 લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે, ખૂબ સારું છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ કૌભાંડ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવલ થતા નથી। મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે, જે ફરિયાદ આવી છે, 8-10 લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોઈ રહ્યા છે। હૃદય રોગનો હુમલો થયો છે, તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સ્વખર્ચે એને સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે। મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે, નવી એસઓપી બની છે, એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે। પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય, જે કાંડ થયો છે ખોટું થયું છે, એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે, નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે। ના તો આયુષ્યમાન કાર્ડ એવું છે કે જીવનું જોખમ હોય છે। તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ। વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગંભીર પ્રકારના રોગોમાં સારવાર માટે લોકોને લાભ મળતો હોય છે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ફ્રોડ પછી નવી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે, તે સારી બાબત છે કે આ યોજનામાં ખોટું ન થવું જોઈએ, પરંતુ હાલ આ યોજનાની અંદર જેમની પાસે કાર્ડ છે અથવા તો ઇમરજન્સીમાં નવા કાર્ડ કઢાવે છે તેવા લોકોને ઇમરજન્સી સારવારની જરૂર હોવા છતાં કાર્ડનું એપ્રુવલ મળતું નથી। તો મને એવું લાગે છે કે આ યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂરી છે, પરંતુ સાચા દર્દીઓના તાત્કાલિક એપ્રુવલ મળવું પણ જરૂરી છે। ઘણા દર્દીઓ છેલ્લા 1 અઠવાડિયાથી હોસ્પિટલની પથારીએ કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેઠા છે, જેમાં એક્સિડન્ટ કેસો પણ શામેલ છે, જેના ઇમરજન્સી ઓપરેશન કરવા જરૂરી હોવા છતાં તેમનું એપ્રુવલ મળતું નથી, જેથી તેના જીવનું જોખમ ઊભું થતું હોય છે। આ વિષયને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે। સરકારે આ પત્રના આધારે કયા પગલાં લેશે તે હવે જોવું રહ્યું। આ સાથે એમ પણ આશા રાખવામાં આવે છે કે સરકાર આ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ઉકેલ લાવશે, જેથી વિમુક્ત પ્રજાને રાહત મળી શકે। સુરત શહેરમાં ટ્રાફિક સલામતી માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત સુરતના અલગ અલગ વિસ્તારમાં સ્થિત શાળાઓ, કોલેજોમાં ચર્ચા, વર્કશોપ અને ડેમો દ્વારા યુવાનોમાં માર્ગ સલામતીના નિયમો માટે જાગૃતિ ફેલાવાશે। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એક્સિડન્ટના આંકડાઓમાં ઘટાડો કરવાનો છે। સુરત શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી અને ટ્રાફિક નિયમન માટે ખાસ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે।
આ કાર્યક્રમનો હેતુ લોકોમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન અંતર્ગત સુરતના અલગ અલગ વિસ્તારમાં સ્થિત શાળાઓ અને કોલેજોમાં ચર્ચા, વર્કશોપ અને ડેમો દ્વારા યુવાનોમાં માર્ગ સલામતીના નિયમો માટે જાગૃતિ ફેલાવાશે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એક્સિડન્ટના આંકડાઓમાં ઘટાડો કરવાનો છે. भारत सरकार श्री के तरफ से 1 जनवरी से लेकर 31 जनवरी तक अपना राष्ट्रीय मार्ग सलामती मास तरीके मनाया जाता है, जिसमें आज सूरत शहर ट्रैफिक पुलिस के माध्यम से सूरत शहर में ये स्टार्ट किया गया. 1 तारीख से स्टार्ट हुआ था. आज उसका विधिवत अलग अलग कार्यक्रम किए गए और हम लोगों ने पूरा 2024 का एक एनालिसिस किया, जिसमें हमारे कहाँ पे एक्सीडेंट्स हुए, क्या क्या हमने ट्रैफिक नियमन करने के लिए जो कार्रवाई की, चाहे सिग्नल्स हो, ट्रैफिक डिजाइनिंग, रोड इंजीनियरिंग डिजाइनिंग हो, और आगे आने वाले 2025 साल में हमें क्या करना उसका निर्धार हम लोगों ने लिया. आज बहुत सारे स्कूल के बच्चे भी आए हुए थे. बच्चों के साथ मिलके हम लोगों ने जो हेलमेट पहनना, सीट बेल्ट पहनना, सिग्नल्स को फॉलो करना और इन सब चीज़ों की प्रतिज्ञा भी ली. और साथों साथ आने वाले समय में हम लोग ये कोशिश करेंगे कि जो पिछले साल 295 जितने फैटल एक्सीडेंट हुए सूरत शहर में, वो एक्सीडेंट एकदम कम हो जाए, लोगों की रोड पे डेथ ना हो, ऐसा आयोजन हम लोग करने का जो निर्धार किया है उसके बारे में हम लोग कार्रवाई करेंगे. और हमारी सूरत शहर के प्रशासन जो हरदम ट्रैफिक नियम का पालन करने में पुलिस को सहयोग कर रही है, उनसे भी हम लोगों ने एक अपील किया है कि आने वाले समय में ट्रैफिक पुलिस और सूरत के नगरजन मिल के, सूरत जो देश का स्वच्छता में नंबर 1 शहर है, ट्रैफिक नियमन के पालन करने वाला भी नंबर 1 शहर रहेगा. तो ऐसा इस पूरे महीने अलग अलग कार्यक्रम किए जाएंगे, अलग अलग स्कूलों में कार्यक्रम किए जाएंगे, अलग अलग संस्थाओं के साथ कार्यक्रम किए जाएंगे. और ये पूरा कार्यक्रम 1 मास जो रहेगा, ये जो एक तरह से वेग देने के लिए है, और बाकी पूरा साल भर ये कार्रवाई हम लोग करते रहेंगे. ખાસ કરીને યુવાધનને માર્ગ સલામતીના પ્રત્યે પ્રેરિત કરવા અને ટ્રાફિક નિયમનના મહત્વને સમજાવવાનો પ્રયાસ છે. અગાઉના વર્ષોમાં સુરત શહેરમાં ટ્રાફિકના કારણે ગંભીર અકસ્માતોની ઘટના વધી રહી હતી. હવે ટ્રાફિક પોલીસ આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે, જેથી સુરતના રસ્તાઓ વધુ સુરક્ષિત બને. આ પ્રોગ્રામ સમગ્ર જાન્યુઆરી મહિનામાં ચાલશે અને તે સુરતના વાહન ચાલકો અને યુવાનો માટે જાગૃતિનો ઉપક્રમ સાબિત થશે. સુરત જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પહેલા વિવાદ. જિલ્લા ભાજપ એસસી મોરચાના પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ કરતા માહોલ ગરમાયો છે. કારણ વગર જ ફોર્મ રદ કરી દેવાતા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યના શહેર અને જિલ્લાઓમાં ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે ગત રોજ સુરતના બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લાના કુલ 17 ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ત્યારે પ્રમુખ પદ માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા સામે ભાજપના જ આગેવાને નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના સુરત જિલ્લા એસસી મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ ભાજપ આગેવાન રાજેશ કટારિયાનું ઉમેદવારી ફોર્મ કારણ વગર જ રદ કરી દેવામાં આવ્યું છે. કારણ વિના જ ભાજપના સક્રિય કાર્યકર અને જિલ્લાના એસસી મોરચાના પ્રમુખ પદની જવાબદારી નિભાવતા રાજેશ કટારિયાનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીએ કારણ વગર જ રદ કરી દેતા રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. મને કોઈ કારણ વગર મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. મને દુઃખ, અને મને મારી સમાજ બી જેમને ખબર પડી ત્યારે એમને બાકી સમાજે દુઃખ વ્યક્ત કર્યું કે અમારી સમાજનું આજે પ્રતિનિધિ મળતું હોય એટલે પાર્ટીને મળવું, ના મળવું હોય તો પાર્ટીની ગાઈડલાઈનનું કામ છે. પણ જ્યારે ફોર્મ ભર્યું હોય અને કોઈ કારણ વગર જો મારું ફોર્મ રદ કરી દેતા હોય એ વ્યાજબી લાગતી નથી. હું જે તે હમણાં ચૂંટણી અધિકારીશ્રીને બી રજૂઆત કરી છે. અમારા પાર્ટીના જે તે પ્રદેશના હોદ્દેદારો હશે એમને બી આજે રજૂઆત કરવાનો છું. અને આપના માધ્યમથી એવું કહેવા માંગુ છું એમને કે ભાઈ મારું ફોર્મ ફરી ચાલુ રાખે અને મારી સાથે જો અન્યાય થયો છે એ અન્યાય ના કરે એવી આપના ટીવીના માધ્યમથી એમને હું કહેવા માંગુ છું. હજુ તો જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત નથી થઈ, ત્યાં પ્રમુખ પદ માટેની ચાલી રહેલી પ્રક્રિયાનો વિરોધ થઈ રહ્યો છે. સુરત જિલ્લા એસસી મોરચાના પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજેશ કટારિયાએ ઉમેદવારી ફોર્મમાં સદસ્યતા નંબર 2 વખત લખ્યો હોવાનું કહી ચૂંટણી અધિકારીએ રાજેશ કટારિયાનું ફોર્મ રદ કરી નાખ્યું હતું.
જેને લઈ ભાજપના આગેવાન રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને જિલ્લા ભાજપના એસસી મોરચા પ્રમુખ જેવા સારા હોદ્દાની જવાબદારી નિભાવતા ભાજપ આગેવાન સાથે અન્યાય થાય અને નારાજગી વ્યક્ત કરી છે. સેલવાસમાં ગાયત્રી મંદિર પરિસર ખાતે જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજ સંસ્થાન અને સ્વરૂપ સંપ્રદાય દ્વારા એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા કાર્યક્રમમાં સંસ્થાના ભક્તોએ ઉમદા સેવા દર્શાવતા દેશની સેવા માટે રક્તદાનનો અદ્ભુત પ્રયત્ન કર્યો. આ રક્તદાન શિબિરના આયોજનમાં સંસ્થાના મહાત્માઓ અને ભક્તોએ ઉત્તમ રીતે ભાગ લીધો હતો. જેમ કે આપણે જાણીએ છીએ કે જાન્યુઆરી મહિનામાં અનેક જગ્યાએ રક્તની ખૂબ જ કમી જોવા મળે છે. આ સંદર્ભે સંસ્થાના માર્ગદર્શક જગતગુરુ નરેન્દ્રાચાર્ય મહારાજના સૂચનો અને નાનીજ પીઠના ઉત્તરાધિકારી કનીફનાથ મહારાજના દિશા દર્શનમાં ભક્તો અને પદાધિકારીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ આ દિવસોમાં રક્તદાન કરી દેશના આરોગ્ય વિભાગને મદદરૂપ થવાના પ્રયાસો કરે. કેમ્પમાં યુવાનો, યુવતીઓ અને મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પના અંતે 107 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે ખૂબ જ પ્રશંસનીય છે. આ રક્તદાન શિબિર એ સંપ્રદાયના શ્રમની ઉત્કૃષ્ટ શ્રદ્ધા અને દેશના લોકો માટે અનમોલ સેવાને પ્રદર્શિત કરતું એક ઉદાહરણ બની રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન નાનીજ પીઠના અધિકારીઓ અને સ્વરૂપ સંપ્રદાયના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવાનો હશોરી પ્રયાસ કર્યો હતો. આ કેમ્પમાં સાથે જોડાયેલા વિવિધ સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓએ રક્તદાનના અવસરે લોકોને પ્રેરણા આપી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. રક્તદાન કેમ્પ સમૂહ સેવા અને સંપ્રદાયના દર્શનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રક્તદાન માટે સેલવાસમાં 107 યુનિટ રક્ત એકત્ર થયા છે અને આ સાથે જ સમાજના જનસંહિત માટે આ શ્રમ સદા યાદગાર રહેશે. આજકાલ નકલી અધિકારી બની સરકારી અધિકારીઓ આમ જનતાને ગુમરાહ કરી તેમાંથી લાભ ખાટવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે ફરીવાર મુખ્યમંત્રી કાર્યાલયમાં નોકરી કરતો હોવાની ડંફાસ હાંકી નવસારી પ્રાંત અધિકારીને અંધારામાં રાખી તેમની પાસેથી કેટલાક કામ કઢાવવા છતાં આરોપી પકડાઈ ગયો હતો. પ્રાંત અધિકારીએ વાતચીતમાં પકડી પાડતા નકલી અધિકારી વિરુદ્ધ ફરિયાદી બની નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ આપતા નકલી ઓફિસરને અંતે ધરપકડ થઈ છે. ઘટના કંઈક એમ છે કે નવસારી પ્રાંત અધિકારી તરીકે જનમ ઠાકોર છેલ્લા 1 વર્ષથી વધુથી ફરજ બજાવે છે. તેઓ ફેબ્રુઆરી 2023 થી ઓક્ટોબર 2023 બારડોલી ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે નીતેશ ચૌધરી નામના ઈસમે પોતે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો કર્મચારી હોવાની ઓળખાણ ફોન પર આપી ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કોઈક પર ફરિયાદ કરવા જણાવ્યું હતું. તે વખતે પ્રાંત અધિકારીને ફોન ઉપર આરોપી ઉપર શંકા ગઈ ન હતી અને આ મામલે કાયદેસરની સલાહ ફોન ઉપર પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવી હતી. 23 ઓક્ટોબર 2024ના રોજ ફરીથી નીતેશ ચૌધરી દ્વારા પ્રાંત અધિકારી જન્મ ઠાકોરને ફોન કરી નવસારી તાલુકામાં આવેલા ગણેશ સિસોદરા ગામે જમીનનો એક કેસ પ્રાંત નવસારીમાં ચાલે છે અને તે કેસમાં કલેક્ટર અને પ્રાંત સાથે મળીને કેસ પતાવી આપું છું તેવું કહીને કોઈ ઈસમે જમીનના ફરિયાદી પાસે ₹40 લાખ લઈ ગયો છે. આ વાતમાં સત્યતા છે કે કેમ તે ચકાસવા માટે પ્રાંત અધિકારીને વર્દી સોંપી હતી, જેથી પ્રાંત અધિકારીએ આ મામલે તપાસ કરતા જમીનના ફરિયાદી પાસેથી કોઈએ રૂપિયાની માંગણી કરી ન હતી. આ મામલે પ્રાંત અધિકારીએ નીતેશ ચૌધરીને માહિતી આપી હતી. નવસારી પ્રાંત અધિકારી જન્મ ઠાકોર દ્વારા ગણેશ સિસોદરાની 73 AA વાળી જમીનમાં એક આરોપીને દંડ કર્યો હતો, જેમાં નકલી CM ઓફિસના કર્મચારીએ આડકતરી રીતે આરોપી એક પ્રતિષ્ઠિત માણસ છે અને તેમને બનતી મદદ કરવી તેવી વાત ફોન પર કરી હતી. પ્રાંત અધિકારીને આરોપીને મદદ કરવાનો ઈશારો કર્યો હતો, જેથી પ્રાંત અધિકારી વિચાર કર્યો કે CM ઓફિસમાંથી ગેરકાયદેસર કામ કરવા માટે કોઈ દિવસ ભલામણ આવી નહીં, જેથી તેમણે ફોન પર વાતમાં વહીવટી કામકાજને લઈને કેટલાક સવાલો કરતા આરોપી નકલી અધિકારી હોવાનો તેમનો શક મજબૂત બન્યો હતો. ગણેશ સિસોદરા કરીને નવસારી તાલુકાનું એક ગામ છે, જેની બાબતે એક ફરિયાદી એમની પાસે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં આવેલ છે. એમણે જણાવેલું કે એક લેન્ડ ગ્રેબિંગના કેસમાં કલેક્ટર અને પ્રાંત સાથે મળીને કેસ પતાવી આપવા સારું 40 લાખ રૂપિયાની લઈ ગયેલ છે એવું એમ જણાવતા એમને
તો સત્યતા શું છે એવું આ જે નીતેશ ચૌધરી છે એમણે પ્રાંત અધિકારીશ્રીને પૂછેલું, જે બાબતે એમણે જે કાયદા મુજબ કામ થશે અને કાયદા મુજબની કાર્યવાહી થશે તેમ જણાવીને એમને વાત પૂરી કરેલી હતી. પણ જ્યારે એમણે એવું કીધું કે એમનો કબજો લેવાનો છે અને એમના આ લેન્ડ ગ્રેબિંગ બાબતે એમને મદદ કરવાની છે એવું જ્યારે આ વિનીત ચૌધરી એમને જણાવ્યું ત્યારે પ્રાંત અધિકારીને શંકા ગઈ. તેમણે આ મામલે ખાનગી રીતે તપાસ કરતા ખબર પડી કે આરોપી નિતેશભાઈ ચૌધરી બારડોલી તાલુકામાં આવેલા મઠી ગામનો વતની છે અને મુખ્યમંત્રીના ઓફિસમાં કામ કરતો નથી, જેથી તેમણે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં આ અધિકારી વિરુદ્ધ ફરિયાદ આપતા ગ્રામ્ય પોલીસે આરોપી નિતેશ ચૌધરીની ધરપકડ કરી છે. હવે સુરતના સરથાણા વિસ્તારના પાર્વતીનગરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ ઝડપાયા છે. સરથાણા પોલીસે બાતમીના આધારે 250 નંગ જેટલા ચાઇનીઝ તુક્કલ ઝડપી પાડ્યા હતા. આમ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રતિબંધિત વસ્તુ વહેંચતા લોકો પર પોલીસ દ્વારા લાલાંખ કરવામાં આવી રહી છે. પોલીસે તુક્કલ વહેંચતા જય ચાંચડ અને પર્વ દેવાણીની ધરપકડ કરી છે. પોલીસે બંને પાસેથી 12,500ની કિંમતના 250 નંગ ચાઇનીઝ તુક્કલ કબજે કર્યા હતા. ઉત્તરાયણને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ અંગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ ચીઝો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી તેની સામે પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારના પાર્વતીનગરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ ઝડપાયા છે. સરથાણા પોલીસે બાતમીના આધારે 250 નંગ જેટલા ચાઇનીઝ તુક્કલ ઝડપી પાડ્યા હતા. આમ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રતિબંધિત વસ્તુ વહેંચતા લોકો પર પોલીસ દ્વારા લાલાંખ કરવામાં આવી રહી છે. પોલીસે તુક્કલ વહેંચતા જય ચાંચડ અને પર્વ દેવાણીની ધરપકડ કરી છે. પોલીસે બંને પાસેથી 12,500ની કિંમતના 250 નંગ ચાઇનીઝ તુક્કલ કબજે કર્યા હતા. પોલીસે કમિશનરની સૂચના મુજબ સુરત પોલીસે ચાઇનીઝ તુક્કલના વેચાણ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આ જ ઝુંબેશમાં સરથાણા પોલીસે બાતમીના આધારે જય અલ્પેશભાઈ ચાંચડ અને પર્વ હરેશભાઈ દેવાણી નામના 2 શખ્સોને 250 નંગ ચાઇનીઝ તુક્કલ સાથે ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 223 અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે ગેરકાયદેસર ચાઇનીઝ તુક્કલના વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે. સરથાણા પોલીસે બાતમીના આધારે ચાઇનીઝ તુક્કલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પશુ પક્ષીઓ અને લોકો માટે જીવલેણ સાબિત થાય છે. આ ઉપરાંત દોરી નોન બાયોડિગ્રેડેબલ હોવાથી પર્યાવરણને નુકસાન પણ પહોંચાડે છે. ત્યારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં દોરી આવે છે ક્યાંથી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. આ સાથે જ ચાઇનીઝ તુક્કલ પણ વહેંચવા પર પ્રતિબંધ છે, છતાં પણ તે ક્યાંથી આવે છે તે પણ એક મોટો પ્રશ્ન છે. સુરતના કતારગામ વિસ્તારમાં ઘરમાં ચોરી થઈ હતી. પરિવાર આબુ અંબાજી ફરવા ગયો હતો. તે દરમિયાન તસ્કરો ઘરને નિશાન બનાવી ઘરમાંથી ₹9.78 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ લાખોની ઘરફોડ ચોરીનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. 7.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં કતારગામ વિસ્તારમાં રણછોડ પાર્ક સોસાયટીમાં રહેતા પરેશભાઈ રામજીભાઈ સોલંકી ગત 27 ડિસેમ્બરના રોજ પોતાના મકાનને તાળું મારીને પરિવાર સાથે આબુ અંબાજી ફરવા ગયા હતા. ત્યારે તસ્કરોએ તેઓના ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા કુલ 9.78 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન 2 વ્હીલર પર 3 ઈસમો આવતા દેખાયા હતા. મોઢા ઉપર માસ્ક બાંધેલા આ ત્રણેય યુવકોએ ઘરનો મુખ્ય દરવાજો તોડ્યો હતો. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક બજાર ભરીમાતા મંદિર પાસેથી આરોપી મલખાન સિંઘ ઉર્ફે રફતારસિંઘ સતનામસિંઘ છાબડા સિકલીગરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી સોના ચાંદીના દાગીના સહિત 7.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપીએ તેના અન્ય 2 સાગરીતો સાથે મળીને ઘરમાં ચોરી કરી હતી અને ચોરી કર્યા બાદ સોનાના દાગીના વેચવા માટે ગ્રાહકો શોધતા હતા.
આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે 3 પૈકી 1 આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે ફરાર અન્ય 2 આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગત તારીખ 27/12/24 રોજ કતારગામ પોલીસ વિસ્તારમાં પરેશભાઈ રામજીભાઈ સોલંકી નાઓના ઘરમાં સવારે વહેલા મળસ્કે ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો. એ જે ફરિયાદી છે એ સવારે આબુ અંબાજી રવાના થયેલા. એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીગર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજરોજ ભરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે રફતારસિંહ છાબડા ઉંમર વર્ષ 25 ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે, જેની સઘન પૂછપરછ કરતા એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરફોડ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે. એ ચોરી કુલ 9,78,000 રૂપિયાની હતી, જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી 7,70,000નો મુદ્દામાલ, જેમાં સોનાની રુદ્રાક્ષની માળા, ચેન, વીંટી, બુટ્ટી વગેરે આજરોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે. કતારગામ રણછોડ પાર્ક સોસાયટીમાં યુવક તેના પરિવારજનો સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા. આ અરસામાં તસ્કરોએ મકાનના દરવાજોનો નકુચો તોડી તેમાંથી સોનાના દાગીના 5.93 લાખના તેમજ નવી ચલણી નોટોના બંડલો ₹3.85 લાખ મળી 9.78 લાખની ચોરી કરી ફરાર થયા હતા. મકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, જેમાં બાઇક પર 3 ચોરો માથે ટોપી અને મોઢા પર રૂમાલ બાંધેલા દેખાયા હતા. સમાજમાં દેખાદેખીને લઈ કેટલાય પરિવારો દેવું કરીને ધૂમધામથી લગ્ન કરતા હોય છે અને કેટલાક કિસ્સાઓમાં આવા પરિવારો અટવાઈ જવાના બનાવો પણ બનતા હોય છે. જેને દાખલો બેસાડવા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં વેલંપર પરિવાર દ્વારા ડોલવણ તાલુકાના વાંકલા ગામે 18મો સમૂહ લગ્ન થયો હતો, જેમાં 6 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તાપીમાં 18મો સમૂહ લગ્ન યોજાયો હતો. ડોલવણ તાલુકાના વાંકલ ગામે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોએ નવદંપતીને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. કથાકાર નિલેશ બાપુની આગેવાનીમાં છેલ્લા 18 વર્ષથી આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વાંકલા ગામમાં આદિવાસી દીકરા દીકરીઓના સમૂહ લગ્ન દાતાઓના સહકારથી હિન્દુ વિધિ વિધાન પ્રમાણે દર વર્ષે થાય છે, જેમાં નવદંપતીને ઘર વખરી સહિતની સામગ્રીઓ દાતાઓ દ્વારા નિર્મૂલ્યે આપી પગભર કરવાની કોશિશ કરાય છે. જય સિયારામ. આજે અમારો વાંકલા સ્થિત આશ્રમે 18મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે. 2007થી અમે આ લગ્નની શરૂઆત કરી છે. દરેક લગ્નમાં 6 કન્યાના અમે લગ્ન કરીએ છીએ. આદિવાસી વિભાગમાં આ કાર્ય કરવાની તક ભગવાન અમને આપી છે, ત્યારે આ દીકરીઓ મારી દીકરીઓ છે એવા ભાવથી અમે લગ્ન કરીએ છીએ. જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ અમે દીકરીઓને અહીંયાથી આપીએ છીએ. સુંદર જમણવારનું પણ અહીંયા આયોજન થાય છે. બધા માણસો શાંતિથી પ્રસાદ લઈ શકે. મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદનો પણ લાભ લે છે અને આ અમારો 18મો સમૂહ લગ્ન આજે સંપન્ન થવા જઈ રહ્યો છે. ખૂબ માનવ મેદની વચ્ચે આજે લગ્ન સંપન્ન થવા જઈ રહ્યો છે. એનો આનંદ, ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ. સમાજના સાથ સહકારથી આ કાર્ય અમે પૂર્ણ કરીએ છીએ. અમે કરતા નથી, પણ ભક્તોના સાથ સહકારથી આ કાર્ય અમે કરીએ છીએ અને 18મા સમૂહ લગ્નનો આજે બધા લાભ લઈ રહ્યા છે. જય શ્રી રામ. ડોલવણ અને વાટલાની વચ્ચે સમૂહ લગ્ન થઈ રહ્યા છે નિલેશ બાપુ તરફથી, ને અમને બહુ આનંદ છે. ને બધું જ વસ્તુ અહીંયા કન્યાદાનથી બધું જ વસ્તુ મળી રહેલું છે, એટલે અમને બહુ મોટો આનંદ છે અને બધાને પણ આનંદ છે. જય શ્રી રામ. આ સમૂહ લગ્નનો ઉદ્દેશ્ય લગ્ન પાછળ થતા ખોટા ખર્ચ અટકાવવાની સાથે ગરીબ દીકરીઓનું કન્યાદાન કરી નવદંપતિ અને તેમના પરિવારજનોને મદદરૂપ થવાનો છે, જેમાં ખૂબ જ ઉત્સાહથી દંપતીના સંબંધીઓ આવી નવદંપતિને આશીર્વાદ આપે છે. રાજકોટમાં રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ 3.0નો 4 જાન્યુઆરીના મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન પરથી ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તે વચ્ચે સુરત પાલના સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી સ્ટેટ લેવલના કબડ્ડીના ખેલાડીનું અચાનક મોત થતા પરિવાર આઘાતમાં સરી ગયો છે. હાલ હાર્ટ એટેકથી મોતની આશંકા સેવવામાં આવી રહી છે.
સુરતનો સ્ટેટ લેવલ ખેલાડી જય પ્રજાપતિ સવારે કબડ્ડી રમી અને જીમ કરીને ઘરે આવ્યા બાદ યુવક ચાનો કપ લઈ હોલમાં સોફા પર બેઠો હતો અને ઢળી પડ્યો હતો. જ્યારે રાત્રે પરિવારના સભ્યો ઘરે આવ્યા તો મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. પિતરાએ ભાઈ સોલવીને જણાવ્યું હતું કે જય મુકુંદભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 25 હતી અને રહેનાર તે પાલ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેનાર છે. ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનના કામકાજ સાથે સંકળાયેલો હતો. પરિવારમાં માતા ડાયમંડમાં કામ કરે છે અને પિતા ફર્નિચરના કામકાજ સાથે સંકળાયેલા છે. ગત રોજ સવારે રોજિંદાની જેમ જય કબડ્ડી રમી અને જીમ કરીને આવ્યા બાદ નહાવા માટે પાણી મૂકી ચા લઈને હોલમાં સોફા પર બેઠો હતો ત્યારે પરિવાર પોતાના કામે નીકળી ગયો હતો. જય મુકુંદભાઈ પ્રજાપતિ એક કબડ્ડી ખેલાડી હતો. સુરતના એક સ્ટેટ લેવલ પર નેશનલ લેવલ પર રમીને આવેલો છે અને ખેલ મહાકુંભમાં પણ રમીને આવ્યો છે અને ઘણી જગ્યાએ રમીને આવ્યો છે. કચ્છ છે, મહારાષ્ટ્ર, નંદુરબાર ઘણી જગ્યાએ રમીને આવ્યો છે. આજે ગઈકાલે એવું થયું હતું કે સવારે એની રૂટીન એક્સરસાઇઝ પતાવીને ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી ઘરમાં કોઈ હતું નહીં અને સડનલી એ ત્યાં સોફા પર ચા પીતા પીતા તેની ડેથ થઈ ગઈ છે. અમને બધાને જાણ બહુ મોડેથી થઈ જેથી કરીને અમે કંઈ કરી નહીં શક્યા. આજે કબડ્ડી જગતની અંદર જેટલા પણ સુરતના ખેલાડીઓ છે એ લોકો આજે એને એક શ્રદ્ધાંજલિ રૂપે એ લોકો એને જોઈ છે અને આજે બધું કબડ્ડી ખેલાડી જે છે બધા નિરાશ થયા છે આ જે બનાવ બન્યો છે એના કારણે. રાત્રે પરિવાર ઘરે આવતા દરવાજો ખોલતા જ જય સોફા ઉપર જ બેભાન હાલતમાં મળી આવ્યો હતો, જેને લઈ પરિવાર 108ની મદદથી જયને સિવિલ લઈ આવતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. જયના મોતને લઈ પરિવાર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો છે. જય તંદુરસ્ત અને કબડ્ડીનો ખેલાડી હતો. સુરતની ટીમમાંથી રાજ્ય કક્ષાની મેચ રમતો હતો. રસોડામાં પાણી ગરમ કરવાનું તપેલું પણ બળી ગયું હતું. સોફા પર ચાનો કપ પણ એવો જ એટલે કે અડધો ભરેલો મળી આવ્યો હતો. હાલ પાલ પોલીસ તપાસ કરી રહી છે. મિત્રોએ જણાવ્યું હતું કે ધોરણ 11થી જ જય કબડ્ડી રમતો હતો. જયે 6-7 વર્ષમાં જુનિયર સિનિયર સ્ટેટ લેવલની કબડ્ડી ખેલ મહાકુંભમાં કબડ્ડીની રમતમાં ભાગ લઈ સુરતનું ગૌરવ વધાર્યું હતું. હાલ જય સુરત ડિસ્ટ્રિક્ટ એસોસિએશનની ટીમમાંથી કબડ્ડી રમતો હતો. જયે ગ્રેજ્યુએશન કેપી કોમર્સ કોલેજમાંથી પૂરું કર્યું હતું. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.